એ બાડો લડો તો રે આવે આવે બાડો ખેતલ બાડો રાજા બાડો આવે કડુ કાનો નાગયા પકડુ કાનો ના લેરું લેવા યા લેરું લેવા મણધર લેરું યા મણધર લેરું નાગ ને મનાવો મારા નાગ ને મનાવો રાઈતે રાજા સપનામાં આવે રે ભરે રે નિંદરામાં મને સોતો જગાડે ખેતલીઓ રાજા અને પેલા વાલો બાપાને માંડવો પેલા વાલો યાપાને માંડવો અને બીજો વાલો બાપાને દીકરો એ બાપા બીજો વાલો ખેતલે ને દીકરો પેલો વાલો માંડવો બીજો માંડવો તને વાલો અને બીજો વાલો ખેતલ તને દીકરો અરે ત્રીજો વાલો મારા વીર ખેતલા ને કહું બો વાલો પણ જાગતી કળજુગની જોત કહેવાય પેલા માલો વીર ખેતલા ને માંડવો બીજો વાલો એને દીકરો અને ત્રીજો વાલો એને કહુંબો ના જો વીર ખેટલો રમતો હોય અને પેલો આપણને કહુંબો 501 રૂપિયા દઈને કોણ પીવરાવે આ મોજા મનોજભાઈ ગમારાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને આપણને પેલો કહુંબો પીરાવે અને આપો કેતો હોય મારો દીકરો જો મને કહુંબો પીરાવે અને મારો દીકરો જો હાથ દઈને મને કહુંબો પીરાવે જો એને ખમા ન કહું ને તે દીધો કડુકામાં પૂજાણો નહોતો બા અને પેલો કહુંબો પીવરાવે આપા તને મનોજભાઈ પીવરાવે પણ ખમા મનોજભાઈ ને મારો વીર ખેટલો કેતોય દીકરા જો તું યાદ કરીને જો તારું ઓભરે નો ભરું ને તો વીર ખેટલો નતો બા અને બીજો યાબા કહુંબો પીવરાવે તને તુષાર ભુવા મકવાણા ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને આપણને કહુંબો પીવરાવે અમારા જગદીશભાઈ ચૌહાણ જેને માનો માંડવો રોપેલ જગદીશભાઈ ચૌહાણ 1001 રૂપિયા દઈને આજ આપણને કહુંબો પીરાવે આ જગદીશભાઈ ચૌહાણ એવા રાજભા ને મોજ આવી ગઈ 501 રૂપિયા દે અને રાજભા આપણને કહુંબો પીરાવે આ મારી આયુનો યાગેવાન વીર ખેતલિયા
મુકેશભાઈ પટેલ અને કૌશિકભાઈ 501 રૂપિયા દઈ આપણને કહુંબો પીરાવે અને મુકેશભાઈ 1001 રૂપિયા દઈને આપણને કહુંબો પીરાવે. હા મારા મનુ બાપુનો પૂજેલ આયુનો યાગેવાન વીર ખેતલિયા. હા મારો તુષારભાઈ મકવાણા. हे या पकड़ू काना बेघना वाला छे हे या पको હું બની લેરો લેવા આવો ને હે ઓલા છોહણ ના મંડવે રમવાને હે યા નાગની લેરો લેવાને હે યા મંડવડે રમવા આવો ને તમે આવો એ બાપા આવો એ તમે કહું બારે દીવા બાપા આવો ને. અમારો દિનેશભાઈ મુછડીયા અમારા સરપંચી રતિ બાબા ચાવડાની મોજા. એવા ભીખુભાઈ સોલંકી ને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈ અને આપા ખેતર ને કહુંબો પીરાવે. આ મારા અર્જુન ભુવનો પૂજેલ આ વીર ખેતલો. રામદેવસિંહ વાઘેલા ને મોજ આવી ગઈ. ગોંડલ 101 રૂપિયા દઈ 1001 રૂપિયા દઈને મનો માંડવો વધાવે. હા રામદેવસિંહ ગોંડલ હા માંડવાની મોજા. અમારા મહેશભાઈ માખેલા જ્યાં હોય ત્યાંથી માતાજીના મંડપ ની ચાવી જાય. મહેશભાઈ માખેલા જ્યાં હોય ત્યાંથી માતાજીના મંડપ ની ચાવી જાય. હે યાપા તલવટ લે તમે ખાવાને હે યાપા ખીચડી તલવટ વાલી છે હે યાપા કડુકામાં વિહામા કર્યા તા હે યાપા કડુકામાં વિહામા કર્યા તા. એ અમારા તુષારભાઈ મકવાણા ને મોજ આવી ગઈ. તુષારભાઈ સોલંકી 101 રૂપિયા દઈને આપણને કહુંબો પીરાવ્યા. હા આયુનો યાગેવાન વીર ખેતલા. मारा कड़ुका ना पालख वारा खेतलिया बड़ा राजा मारा बड़ा राजा राजा. तारे मन धर ले रू लेवा खेतलिया बड़ा राजा मारा बड़ा राजा राजा.
રાતના ગજરે અરે રે આવ્યા તા એક દી ધરાહર નગરમાં એક દી મારા મનુ બાપુ પાસે આવ્યા તા મધરી રાતનો ગજરો હોય જડપંખી જપી ગયા હોય અને મધરી રાતનો ગજરો હોય ને અર્જુન ભુવાને મારો આયુનો યાગેવાન વીર ખેટલો જગાડે ખમા જાગી જા અરે રે જાગી જા મારા મનુ બાપુ જાગી જા એ જાગી જા આ મારો અરવિંદભાઈ બીપડિયા અરે રે આવ્યો તો મારો કડુકાનો નાગવીર ખેતલો અરે ખમા મારા અર્જુન ભુવા થાનગઢ થી ભુજિયા ડુંગર થી કડુકા ગામ થી અને હું વાડીનો વાસંગી વીર ખેટલો આવ્યો છું બાપ અને હજી મોજૂદગીનો પડતો છે ધરાહર નગરની માલિકો જોઈ આવજો હજી મોજૂદગીનો પડતો છે બાપો એક સ્વરૂપમાં નહીં અનેક સ્વરૂપમાં દર્શન આપે હો બાપો અને મધરી રાતનો ગરજો ને અર્જુન ભુવાને તેથી આયુનો યાગેવાન વીર ખેટલો કેતોય ખમા મારો દીકરો કે દીકરી માનતા કરે અને 9 મહિના થાય જો દીકરા નો દઉં ને તો વીર ખેટલો કતો બા મારા ખેતલ ને રે મનાવો અમારો સંજયભાઈ તો મારા મનાવો રે ખેતલ ને મનાવો એમ યાબા તમે રમવા આવ્યા મેલેડી રે આવ્યા મારી મેલેડી રે આવ્યા નાગણ બૈના મેલેડી રે બૈના ભેરીઓ બોટીને માડી રમે આ મારી આયુના યાગેવાન વીર ખેતલા મણ ધરે લેરું યાપા મણ ધરે લેરું તલવટ લેવા યાપા તલવટ લેવા ખીચડી રે લેવા યાપા ખીચડી રે લેવા ખેતલ ને જમાડો મારા ખેતલ ને જમાડો
પાછમ આવી બાબા નાગ પાછમ આવી ખેતરને જોવારો મારા ખેતરને જોવારો હાલો રે બેનડીઓ મારી હાલો રે બેનડીઓ ખેતલી આવ્યા મારા ઈ તો ખેતલી આવ્યા ઝૂલે આંબા પારણિયામાં ઝૂલે કોણે ગીતડા ગાય તારા કોણે ગીતડા ગા માવડિયું રે તારા આંબા ગીતડા રે ગા જોગણિયું રે ગીતડા ખેતલના રેગા પોઠી જાને બાડા તું તો પોઠી જાને બાડા હોનાનું ને પારણું તારું હોનાનું ને પારણું મારી ભરવાડું ના બનેકની મારી આઈ મચ્છો માતાજી પણ બાપ જ્યાં મોરબીના કોઠાની માલિકો ભોરડા ભરવાની આઈ મચ્છો માતાજી બેઠી હોય પણ ઈ આઈ માતા કે મચ્છો એક દી માતાજી ઢેરડી નગરમાં માતાજી ગાંડી થઈ હતી જેને મચ્છો બાપ હજી કોઈ ગમે આપણા વડીલ ને હજી યાદ હોય કે બાપ મોરબી નું જેને હોનાર જ કહેવાય રટનસા પટનસા માતાજીએ કરી દીધું હતું પણ માતાજીનો હયાતનો પરચો કેવો હતો આખા મોરબી પંથકની માલિકો માએ પાણી પાણી કરી દીધું હતું બાપ માં મચ્છો જ્યાં માતાજીની મંદિર હતું માની ડેરી હતી એક માતાજીનું મોણિયું ને એક માતાજીનું ધૂપેલિયું નહોતું તણાનું તેથી વાઘજી ઠાકોર ને મારી મચ્છોએ કીધું હતું વાઘજી ઠાકોર અરે કદાચ હું કાળી મચ્છો મારા સામે કોઈ લાગ માને જો બાપનું લેણું દીકરા પાસે નો ઉઘરાવું તો મચ્છો નો કહેવાવ મને પગ મારી ઝાંઝર સોવે છે કે ઓલા ભરવાના નેહડામાં રમે છે એ મને લીલું ઓઢણું વાલું છે એ મને ભોરુડા રે ભરવાડું વાલા છે એ મારી બાવલેડી ચારવા હાઈલા છે પર ચોરે તારો મચ્છો માં પર ચોરે તારો આ રાજભા
મારી દીવાન પરા વારી આઈ મછો આ રાજકોટના દોલતપરા નામ છો જુગજાડોબા પણ ઈ સમયની માલિકો દીવાનપરાની માલિકો મારી જોગમાયા માં મચ્છો બેઠી હોય અને રાજકોટના દીવાનપરાની માલિકો માં મચ્છો બેઠો ને ભરવાડું અરે વચને બંધાણા ખમા અને મારો ભરવાડનો દીકરો કદાચ માર્ગમાં ભૂલો પડ્યો હોય અને મચ્છો ને ધા નાખે મારા દીકરા ભરવાડે જો કડલું હાથમાં પહેર્યું ને એ કડલાની માલિકો મારી મચ્છો નો વાસ હોય બાપ અને મારો દીકરો જો મને યાદ કરે અને ભરવાડના દીકરાને વારે નો હું તે દીધો દીવાન પરા મારી મચ્છો નોતી બા મડિયા દિયા અરે રે માતાજી તું આદિ અનાદિ દેવ કેવા આ મારી આકાશી શક્તિ આ મારો દિનેશભાઈ મુછડી અને રાયે ને માતાજી રેવત બલાણિયા રાયે ને રેવત બલાણિયા એમાં મારા મોજ મંડળ ને મોજ આવી ગઈ સ્વર્ગવાસી ગોવિંદ બાપા રાવણ ના નામ ઉપરથી મોજ મંડળ 101 રૂપિયા દઈ માનો માંડો વધાવે આ મારી આદિયા શક્તિ મારો મહેન્દ્ર ભુવો ચૌહાણ ડાકો વાગી દીખડિયા ગામની રે આ મારી શાલા કુળની શક્તિ પણ બાપ ઝાલા કુળની માલિકો માનો બોલ છે હો કે જાવ ઝાલા દરબારુ જાવ અરે બાપ તમે તો છત્રી દેવી શક્તિ પુત્ર કેવાવ બાપ અરે આ ધામાની માલિકો બેઠી હોય જો બાપ હું હડપાલ દેવ અરે વરી હોય અને બાપ આ ઝાલા કુળનો દીકરો જો મને યાદ કરે જો સંકટ સમયે વારે ન આવું અરે તો બાપ ઝાલા કુળની શક્તિ નો કે સાંભળજો ઝાલા અરે તમારા ભેગો જો બાબરો ભૂત પૂજાતો ઝાલા કુળનો દીકરો ગમે મેલી જગ્યામાં જાય અને બાપ જો એને વરગવા દઉં ને તે દી તો શક્તિને બાબરો ભૂત નહોતો બા
એક સખત જોગમાં યારે રમે યારે રમે આ રાજભા એ મને ઝાલા ના કુડ બહુ વાલા છે એ મને ઝાલા ના કુડ બહુ વાલા છે એ તમે ધામા મારે ધામા લીધા તા એ મારી સખત સનાડે થી આવો ને એ તમે ઝાલા ને કરતો દીધો દીધા હતા હડપાલ દેવને માં પોતે બિસંતી જેવી જેનું નામ હતું માતાજી પોતે શિવનો અંશ અવતાર હતો હો બાપ હડપાલ દેવ હતો શિવનો અંશ અવતાર હતો અને માતાજી આદ્યા શક્તિએ જેથી પાટણની માલિકો માતાજી આદ્યા શક્તિએ શેઠ સમસાણમાં હડપાલ દેવને કીધું તો હડપાલ દેવ જાઓ તમને ખબર નથી તમે પોતે શિવનો અંશ અવતાર છો પણ જાઓ હડપાલ મારું નામ લઈને જાઉં પાટણની માલિકો જ્યાં તમે જઈ માતા ને ત્યાં મહેમાન થાજો અને જાઓ સોલંકી કુળની દીકરી બિસંતી દેવીનું નામ અને હડપાલ જ્યાં એના ઓરડે મહેમાન થાજો જો ઈ દીકરી હારે તમને નો પૈણાવું તો ઝાલા કુળની શક્તિ નહોતી બા સખત માનું રમકડું એને હડપાલ દેવ મનાવા જાય સખત માનું રમકડું સખત માનું રમકડું અને માતાજી મને કોઈ નવો નકશો માંડવો મને જગમાં થવું તું જાગે પણ બાપ જેના ઘરે માં ઉતરાતા હડપાલ દેવ ઝાલાને માએ કીધું તું હડપાલ દેવ તમે જગમાં કોઈને કહેતા નહીં હું તમારી એરે વળી છું એમ મેં જો તમારી એરે લગ્ન કર્યા હોય એવું જગમાં કોઈને જાહેર ન કરતા પણ બહેન એવું માને જગમાં જાહેર થવું હોય માને કોઈ નવો નકશો માંડવો હોય
જ્યાં પાટડીની માલિકો ઝરૂખો હતો ને ઝરૂખા માથે માં ઉભા હતા અને ઝરૂખામાં માતાજીએ જોયું તો હાથી ગાંડા થયા હતા હો બા માતાજી ઝરૂખામાં બેઠા હતા ને નીચે હાથી ગાંડા થયા મને એમ થયું જો બાપ આ દીકરાઓને નહીં બચાવું તો હાથી એને આંબી જાશે હો બાપ અને માતાજી ત્યાંથી ઝરૂખામાંથી લાંબો હાથ કર્યો હતો હજી તમે ફોટો સાબિતી પૂરો છો મિત્રો માં શક્તિમાનો ફોટો જોયો ઝરૂખામાંથી માતાજીએ લાંબો હાથ કરેલો છે કે બાપ ઈ ત્રણ દીકરા રમતા હતા હાથમાં ઉપાડીને માતાજી એને તારવા જાયલો ન્યાથી ચાલો કર્યો મુઈકો ન્યાથી મકવાણો કર્યો ચારણનો દીકરો હતો ને ટાપલી મારી ન્યાથી ચારણ કર્યો તેથી ચાલના રોડમાં ભાવ ઉતરાતા પછે પોઈડો યાપા અરે રે પોઈડો તો ખેતલ બાળા યાપા પ્યારમાં અને પોઈડો તો યાપા બાડા પ્યારમાં અને બુમાડે થઈ જા ખેતલા યાપા બેઠો અરે બુમાડે થઈ જા યાપા બેઠો વધામણા આવે મારી ચામુંડા તને દેવના પણ એ ઠારી યાપા અરે રે યઠાર યાપા ખેતલ વનસ્પતિ માં તું ઉતરો અઢાર યાપા વનસ્પતિ માં ઉતરો અરે રે મારા ગોકિલ વાળનો વીર ખેતલ તું ગ્રાસ્યો પછી આપા મારા ગોકિલ વાળનો તું ગ્રાસ્યો અને મને આપા તને ભુજનગર ની રાણીઓ અરે મને આપા ખેતલા તને ભુજનગર ની રાણીઓ મને મારી ચોટી લે અરે રે મારી ચોટી લે એક દી મારી ચામુંડા કરાંગો માંડ્યો તો અને ચોટી લે માતાજી એક દી કરાંગો માંડ્યો તો અરે રે બેઠી તી માતાજી ઓલા ભૂખરા ડુંગર તું માથે પણ બેઠા તા માતાજી ચોટીલાના ડુંગર માથે અને ચોટીલે વગે ચામુંડા વગે આખી દુનિયાનો દાતા અરે ચોટીલે વગે માતાજી ચામુંડા વગે આખી દુનિયાનો કોઈ દાતા
અને માતાજી ભૂખા માનવીને ભોજનિયા દે અરે રે માતાજી ભૂખા માનવીને મારી ચામુંડા તું ભોજનિયા દેતી અને માતાજી કપરો કાઢો પડે પડ્યો તો મયાલ હાથ દુકાળ પડ્યા તા કપરો કાઢો પડ્યો તો માતાજી સાત દુકાળ પડ્યા તા હામટા હામટા અને માતાજી દેખમાં પડ્યો સજડો દુકા અરે ગાયું એ મખોડા ભેડખા ત્રીએ ભેડખા તેની બાળને ગાયું ને મકોડા ભરખા સ્ત્રીએ ભરખા બા અરે નદીએ ખુઈટા નીણ કુવે આવ્યા કાદવ મારા દેખમાં પડ્યો દુકાળ હાથ દુકાળ હામટા પડ્યા જેથી ચોટીલાની રે તો ભૂખી મરે બાપ પણ સોમલો દરબાર જ્યાં માતાજી ચોટીલા ડુંગર ઉપર બેઠી હોય ને સોમલો દરબાર માતાજીને કહે છે કે એ માં આજે ખરેખર માતાજી હું છત્રીનો દીકરો જો ખાચર કોડની તું માં ચામુંડા હોય અને માં આ હાથ દુકાળ હામટા પડ્યા છે મારી ચોટીલાની રેત માં ભૂખી મરે છે અને ઈ સમયની માલિકો સોમલા દરબારને મઠ મંદિરની માલિકોથી માનો હવા થાય મારા સોમલા અરે જેના કુળમાં હું પૂજાતી હોય અને સોમલા અને કદાચ મારા દીકરાને વિપત પડે ને ચાલેલું બાવડું મેકું તે દીધો ખાચર કુળની ચામુંડા નો કહેવા અને મારી જોગો માયા સોમલા ખાચર ને માતાજી ચામુંડા કીએ ડુંગર માંથી માનો હાથ થાય સોમલા અરે ભલે કપરો કાળ પડ્યો હાથ દુકાળ હામડા પડ્યા પણ હામરી લે સોમલા કદાચ ધરતી માથે જો મારી અમી નજરો મારા દીકરા માથે હોય જો એનો વાળ વાકો થવા દઉં ને તેથી તો ખાચર કોડની ચામુંડા નોતી બા સોમલા જાદી ઉગે અને જ્યાં તારો અન્નનો ભંડારો છે અને તારા માણસોને કહી દેજે એક એક બોવાલું અનાજ મારું નામ લઈને આપે અને સોમલા ભલે કદાચ તારી ડેલીએ ચોટીલાની રેતની લાઈન થાય પણ જા સોમલા અન્ના ભંડારાની માલિકો રન ખૂટ્યું છે ને હા માં તો જા સોમલા કહી દેજે તારા માણસોને મારું નામ લઈને એક એક બોવાલું અનાજ તારી ચોટીલાની રેતને આપે અને જા સોમલા એક કાળ નહીં બે કાળ નહીં અને સોમલા કદાચ જો હાથ દુકાળ નો ઉતરાવું ને તેથી તો ખાચર ગોળની ચામુંડા નોતી બા નવગણ હાઈલો અને માતાજી જંપણા ઘોડા માથે પલાણ માંડિયા
એ નવગણે ઝંપડા માથે પલાણ માંડિયા માંડિયા એ ઝંપડો લો ને ઘોડો લઈને આવ્યો માં જાગલ ચીઠી મોકલે વાંચે નવગણ વીર એ વીરા મને સંતમાં રોકી સુમરે મને હાલવા નો દી હમે 9 લાખ ધડકટક લઈને નવગણ જેદી આખીરની દીકરી બેન જાગલની વારે ચડ્યો બાપ ચુડાસમા રાજપૂત હતો આખીરની દીકરી બેન જાગલે ચીઠી મોકલી એ મારા માડી જાય વીર 6 માસ વીતા પછી આવને તો એક થેલી શેષ સમજાણની ચૂંદડી મારા મયતમાંથી ઓઢાડી જાજે હો પણ જાગલે ચીઠી મોકલી તેથી જૂનાગઢની માલિકોથી નવગણ 9 લાખ ધડકટક લઈને હાઈલો એ નવગણી હાઈલો 9 લાખ ફોજ લઈ ઝંપડા નામનો ઘોડો લઈ અને હાથમાં ભાલું લઈ એ નવગણ હાઈલો માં અને ત્યારે માં ચકલી બનીને આવતી તીરે માં ચકલી બનીને આવતી તીરે માં ખોડલ મારે ખમકારી જીલુભાઈ ચૌહાણ માતાજીના મંડપ નીચે આવી જાય જીલુભાઈ ચૌહાણ આ મારી ગરદરાની ગાંડી ખોડિયાલા ફરતા 9 લાખ ધડકટક લઈ અને મનની માલિકો એક જ રટણ છે કે મારી બેન જાગલને સંગમાંથી ઉગારવો બાપ એ નવગણી આવ્યો માતાજી વરુડીના નેગડે જુનાગઢ થી ફરતો વાંકાનેર ની આગળ વડુસર ગામનો તેથી બાપ અહીંયા મારી જોગ માયા વરુડીનો નેગડો હતો બાપ 12 વર્ષની માતાજી દીકરી માર્ગમાં આવીને ઉભો રે એ નવગણ રોકાઈ જા નવગણ મારે નેકડેથી તારે છાશ ને રોટલો ખાધા વગર જવાય નહીં ત્યારે નવગણ ને હાસ્ય થયું ઘોડા માથે બેઠો તો નવગણ ને હાસ્ય થયું કે ઓહો મનની માલિકો માં ભગવતી માથે હાસ્ય થઈ કે આવડી બાળકી મને તો હું પરા મારા 9 લાખ લસને થોડી જમાડે માં માથે નવગણ ને હાસી થઈ તેથી માં ભેડિયા વારી આઈ માં વરુડીએ કીધું કે એ નવગણ મને સમજાવવા નવગણ ઘોડામાંથી હેઠો ઉતરતો માતાજી વરુડીએ કીધું નવગણ તારે ઘોડા ઉપરથી હેઠું ઉતારે તાય તું તો સુરતનો નવગણ કેવા અને માતાજીએ એમથી અહીંયાથી લાંબા હાથે કર્યા નવગણ 20 ફૂટ છેટો ઉભો તો માતાજી વરુડીએ ત્યાંથી લાંબા હાથ કર્યા અને માં નવગણ ના પોકણા લેતી તીરે માં નવગણ ના પોકણા લેતી તીરે માં ખોડલ મારે ખમકારી
અરે રે લીલા બેઠી તી માતાજી મેલડી તો લીંબડે અને લીલા બેઠી તી માતાજી મેલડી લીંબડે અરે રે માતાજી એક મને હિન્દુ તને એક મને મુસલમાન અને માતાજી એક મને હિન્દુ એક મને મુસલમાન અને માતાજી બીજો મને તને ધોળકાનો ધણી અરે રે માતાજી તને મમજ સોબે ગળો માને હિન્દુ મને મુસલમાન મને તને ધોળકાનો ધણી મમદ સોબે ગળો હિન્દુ તો માનતા હતા પણ મુસલમાન નો દીકરો મને કેમ માનતો એ બાપ ધોળકાની બાજુમાં સિયાવડા કરીને કામ અને કાનીઓ જોગી માતાજી મેલડીની ભક્તિ કરતો તુખીમાં મેલડી જેને ડગલે ને જેને ડગલે ને પગલે માતાજી મેલડી નું નામ હોય તુગીમાં મેલડી પણ બાપ જેથી અમદાવાદના મોહમ્મદ શાહ બેગડા જેથી કાનિયા જોગી હામો લાગુ માંડ્યો અને તેથી કાનિયા જોગીની મેલડીએ કીધું કે સાંભળી લે ધોળકાના ધણી મોહમ્મદ શાહ બેગડા ખેતર ખેડાય વાડીઓ ખેડાય પણ મોહમ્મદ શાહ બેગડા મારી મેલડીનો રાફડો નો ખેડાય જા આજ મારી મેલડી હામો તે લાગુ માંડ્યો છે ને માનું આ ધર્મ છેતરવા આવ્યો છો પણ જા અહીંથી તું ઘોડો લઈને ધોળકા જા અને ધોળકાના બરાબર ઝાપે જઈને ઊભો રહેજે અને જો તને હામી નનામી મળે અને જા મોહમ્મદ શાહ બેગડા ઈ હામી નનામી મળે અને ઈ નનામી જો તારા એક ના એક દીકરાની હોય તો માંજાવ કાનિયા જોગીની મેલડી બોલી દીધા માતાજી ધોળકાના અરે રે આવ્યા તા માતાજી તમે ધોળકો મારી મેલડી ધુણાવા અને કાકા ખૂટે માતાજી કતમ ખૂટે અરે રે કાકા ખૂટે માતાજી કતમ ખૂટે નાના મેલીને જેનું માવતર મરે માવતર गांजा नालेरी चल मु पीवे रे भेरो चल मु पीवे गांजो पीवे रे भेरो गांजो रे पीवे रे
મારા મામા તમારા દેવડે દેવડે અને આવે મામા દુખી આવે વાંચી આવે પણ લોથિકાની સીમની માલિકો બેઠેલો મારો મોજીલો મામો કે તોય ખમા અને દુખી આવે મામા વાંચી આવે અને મોજીલો મામો કેતો જો દુખેના દુખ નો મટાડું તે દીધો બાપુ લોથિકાની સીમરો મોજીલો મામો નતો બા પણ મોજીલો મામો આવે પણ કેવા એ મને લાગી તારી ધૂન મામા રે મામા રે સાઉન્ડ ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈને મોજીલા મામાને પાઘડી પહેરાવ્યા આ ખીરસરાની સીમ વાળો મોજીલો મામો ખીજડે બેઠો રે મામો ખીજડે બેઠો મોજ કરાવે મોજીલો રે મામો ગાંજો એને વાલો એને અંતરી એને વાલો સ્વર્ગવાસી પ્રતિભાઈ સોલંકી 101 રૂપિયા દઈને મોજીલા મામાને વધાવ્યા આ કોઠારિયા નાકા વાળા મામા આ ખીરસરાની વીડી વાળા મામા મોજીલો રે મામો ખીરસરા વાળો મામો આ ખીરસરા વાળો મામો મોજ કરાવે મોજીલો રે મામો ખીજડા વાળો મોજીલો રે મામો એવા ખીરસરાની વીડી વાળા મામા 501 રૂપિયા દઈને મારા મોજીલા મામાને વધાવ્યા આ ખીરસરાની વીડી વાળો મામો જગદીશભાઈ ચૌહાણ ના લીલાડા માંડવે મારો મોજીલો મામો રમવા
પણ જગદીશભાઈ ચૌહાણ મારા મોજીલા મામાને કહેતા હોય, એ મારા ખીજડા મારા મામા, અરે આજ મારા મોજીલા મામા મારી ખીરસરાની વીડી વાળા મામા તને ઉતારો, તને ઓરડો દઈશ. અને ત્યારે મોજીલો મામો કહેતો હોય, શું કહેતા હોય? અને મારો મોજીલો મામો બોલે બોલે, અને મોજીલો મામો કહે પણ શું કહે? આજના ઉતારા મામા આયા કરો. મોજીલો મામો